હેલો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો ટોપિક છે ધોરણ 7નો ચેપ્ટર નંબર 11 લાઇટ એટલે કે પ્રકાશ. તો સૌપ્રથમ આપણે સમજીશું પ્રકાશ એટલે શું, પ્રકાશના સ્ત્રોત કયા છે, પ્રકાશના કુદરતી સ્ત્રોત કયા છે, પ્રકાશના કૃત્રિમ સ્ત્રોત કયા છે. તો આપણે આખા ટોપિકની અંદર આજે સમજીશું કે વોટ ઇઝ લાઇટ, પ્રકાશ શું છે, પ્રકાશ કઈ જગ્યાએથી આવે છે, કુદરતી સોર્સ કયા છે, કૃત્રિમ સોર્સ કયા છે. પછી આપણે એ સમજીશું કે પ્રકાશ કઈ દિશામાં ગતિ કરે છે, કેવી રીતે ગતિ કરે છે, વચ્ચે કોઈ અડચણ આવે છે ને રોકી લે છે તો એ કોઈ ગ્લાસ હોય છે તો એ કયો ગ્લાસ છે, પ્રકાશ કોઈ ગ્લાસને ક્રોસ કરીને જાય છે તો એ કયો ગ્લાસ છે, પારદર્શક છે કે અપારદર્શક છે. આપણે એ સમજીશું કે ગોળીય જે રચનાઓ છે લેન્સની એ સમજીશું, કે બહિર્ગોળ લેન્સ વિશે સમજીશું, અંતર્ગોળ લેન્સ વિશે સમજીશું, મેઘધનુષ્ય વિશે સમજીશું. તો આ પાઠની અંદર તમારે આવા અલગ અલગ શબ્દો છે જેને સમજવાના છે અને એના વિશે તમારે ક્વેશ્ચન સિરીઝ બનશે અને એ તમને આગળ જતા ભવિષ્યમાં સાયન્સમાં કામ લાગશે. તો આપણે હવે બેઝિક માહિતી રીતે સમજીએ, સ્પૂન ફીડિંગ કરતા હોય રીતે એક એક ટોપિકને સમજતા જશું. આપણો આજનો જે વિડીયો છે એ તમને એક ઓલ ઓવર વ્યૂ આપશે. પછીના જે વિડીયો આવશે એ પર્ટિક્યુલર એક ટોપિકની અંદર ડેપ્થ આપશે. આ ટોપિક છે એની અંદર ડેપ્થમાં જાઓ અને તમે એક સરેરાશ વ્યક્તિથી વધારે મહેનત કરો અને એક સરેરાશ વિદ્યાર્થીથી વધારે આગળ નીકળી જાઓ તો તમે ભવિષ્યની અંદર કંઈક હોનહાર કોઈ ક્ષેત્રની અંદર તમે તમારું પોતાનું નામ કરી શકો છો. તો ગંભીરતા રાખજો, દરેક વસ્તુ સરળતાથી એક શબ્દમાં નહીં પતાવવાની, થોડી મહેનત કરવાની. જે જાણો છો એને હવે થોડું બેઝિકથી થોડા ઉપર લેવલ પર જાણો. ઓકે, તો આપણને બધા પોતાની માટે મહેનત કરો. તો આપણે આજે સમજીએ પ્રકાશનું સીધી રેખામાં ગમન. તો આપણે પહેલા તો એ સમજીશું વોટ ઇઝ લાઇટ, એ સમજીએ છીએ. આ ટોપિકના ઇન્ટ્રોને સમજી લઈએ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. તો આપણે પ્રશ્ન એમ થાય વોટ ઇઝ લાઇટ, વોટ ઇઝ લાઇટ. તો આપણે પહેલા એને સમજી લઈએ પ્રકાશ એટલે શું. આપણને પ્રશ્ન થવો જ જોઈએ કે પ્રકાશનું સીધી રેખામાં ગમન, તમારી અંદર ટોપિક છે કે કેવી રીતે સીધી રેખામાં ગમન થાય છે, કેવી રીતે ખબર પડી. આપણને એમ થાય વોટ ઇઝ લાઇટ, પ્રકાશ શું છે, વોટ લાગી ગયો, વોટ ઇઝ લાઇટ, પ્રકાશ શું છે સમજીએ. પ્રકાશ શું છે, પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. પ્રકાશ એ શું છે, પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે. સમજીએ. બંધ ઓરડામાં જ્યાં લાઇટ નથી ત્યાં ખુરશી પડી છે. બંધ ઓરડો છે, એકદમ ડાર્ક છે, સમજી લો એકદમ ડાર્ક છે, ત્યાં ખુરશી પડી છે, આપણે એન્ટર થઈએ છીએ તો આપણે પગમાં વાગે છે, આપણે નથી દેખાતી. કેમ નથી દેખાતી? ત્યાં પ્રકાશ હયાત નથી, પ્રકાશ હયાત નથી. ભાઈ પ્રકાશ ક્યાંથી આવે છે? તો પ્રકાશ આવે છે ટ્યુબલાઇટ કરવાથી. ઘરની અંદર ટ્યુબલાઇટ હોય, ઓરડાની અંદર ટ્યુબલાઇટ હોય, ગોળો હોય. યાદ રાખો ને, પ્રાકૃતિક સ્ત્રોત થયો કે જે શોધ થયું છે ટ્યુબલાઇટ અથવા ગોળાથી, ટ્યુબલાઇટ. તો જે આ ટ્યુબલાઇટ છે માણસે બનાવી છે એટલે કૃત્રિમ શોધ છે આ, રાઈટ છે. તો ટ્યુબલાઇટનો જે પ્રકાશ હોય છે ક્યાં જશે? ખુરશી પર જઈને પડશે. ટ્યુબલાઇટનો પ્રકાશ ચાલુ ત્યાં ખુરશી પર જશે અને આ ખુરશીથી આ પ્રકાશ, આપણે એ ઊભા હશું, મનુષ્ય ઊભો છે, આપણે ઊભા છીએ, મનુષ્યની આંખ પર જઈને પડશે એટલે આપણને આ ખુરશી છે દ્રશ્યમાન થશે. ટ્યુબલાઇટ ઓન થશે, ખુરશી પર પ્રકાશ પડશે, ત્યાંથી મનુષ્યના આંખ પર જશે અને પછી આપણને ખુરશી દેખાશે. ટ્યુબલાઇટ ઓન થશે, પ્રકાશ ખુરશી પર જશે અને ખુરશીથી પ્રકાશ આવશે મનુષ્યની આંખ પર અને પછી આપણને આ ખુરશી દેખાશે. એક ઉર્જાનું એક સ્વરૂપ છે. શું છે? પ્રકાશ એક ઉર્જાનું એક સ્વરૂપ છે. સમજાય છે વસ્તુ? જે આપણે વસ્તુઓ જોવામાં મદદરૂપ બને છે. આ હતો એનો કન્સેપ્ટ. સમજીએ. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે, જેને પ્રકાશનું સૂર્ય પ્રસરણ કહે છે. જ્યારે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે છે ત્યારે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી અને પડછાયો રચાય છે. આ ઘટના સાબિત કરે છે કે પ્રકાશ સીધી રેખામાં મુસાફરી કરે છે. જુઓ, બહુ જ ડેપ્થ છે. પણ જો તમે સાયન્ટિફિકલી જો વિચારો, આ 7મા ધોરણમાં આવી ગયા છે આપણે, હવે તો આપણું મગજ એટલું થોડું ઓપન થઈ ગયેલું હોવું જોઈએ કે આપણે કેટલીક જગ્યાએ કેટલીક બાબતોને આપણે પડછાયા પડતા હોય છે. પડછાયા શું બતાવે છે? કે એ જગ્યાએ પ્રકાશ અપારદર્શક સ્થિતિમાં છે, પ્રકાશ પસાર થઈ શકતો નથી, એનો એક પડછાયો પડે છે. એ પછી સમજીશું, પણ એટલો કન્સેપ્ટ યાદ રાખો, જ્યાંથી પ્રકાશ પસાર નથી થતો એટલે અપારદર્શક બની જાય છે અને એનો પડછાયો ક્રિએટ કરે છે. આપણે એ સમજવાનું છે. એના આધારે આપણને ખબર પડે છે કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે, કારણ કે જો અલગ અલગ દિશામાં ગતિ કરતો હોય, સીધી રેખામાં ગતિ ના કરતો, તો નીકળી જતો.
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, કોઈક વચ્ચે આવે છે એટલે અટકી જાય છે, એટલે આગળ જઈ શકતો નથી. તો એ બતાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ઓકે, પ્રકાશનું ગમન કઈ દિશામાં હોય છે? તો કન્સેપ્ટ વક્રરેખા, સીધી રેખા, અનિયમિત કે વર્તુળાકાર. તો સીધી રેખા એનો આન્સર છે. પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. પડછાયો ક્યારે રચાય છે? જ્યારે પ્રકાશ અટકે છે, જ્યારે પ્રકાશ પ્રવર્તિત થાય છે, જ્યારે પ્રકાશ વક્રીભૂત થાય છે, જ્યારે પ્રકાશ અટકે છે. અપારદર્શક સ્થિતિમાં આવે છે ત્યારે પડછાયો પડે છે. તો આ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ પ્રકાશ એટલે શું અને એનો કન્સેપ્ટ. નેક્સ્ટ પર જઈએ આપણે, બનેલા રહેજો. પ્રકાશનું પરાવર્તન આપણે સમજીએ છીએ ઘણી વાર કે પરાવર્તન થયું, કોઈક જગ્યાએ જઈને પ્રકાશ પાછો ફરે છે અને પરાવર્તન કહીએ છીએ. સમજીએ, જ્યારે પ્રકાશ કોઈ ચળકતી કે લીસી સપાટી પર પડે છે ત્યારે તે પાછો ફેંકાય છે. શબ્દ આવી ગયો, પાછો ફેંકાય છે. શું થાય છે? પાછો ફેંકાય છે, જેને પ્રકાશનું પરાવર્તન કહે છે. પરાવર્તન એટલે પાછું આવવું. સમજે? ક્લિયર થઈ ગયું? તો માની લો કે આ એક સૂર્ય છે, આ એક સૂર્ય છે, સૂર્ય દેવતા છે, એમના પરથી પ્રકાશ નીકળે છે. આ કોઈ એક વસ્તુ છે, વસ્તુ છે, ત્યાં પડે છે. જ્યારે પ્રકાશ કોઈ ચળકતી કે લીસી સપાટી પર પડે છે ત્યારે પાછો ફેંકાય છે. પાછો ફેંકાય છે. પ્રકાશનું પરાવર્તન કહે છે. પાછો ફેંકાય છે, પ્રકાશનું પરાવર્તન કહે છે. આ કન્સેપ્ટ ખાલી આપણે શબ્દો તરીકે લખેલો છે. ઓકે, જે આપણે ડ્રો કરીએ છીએ, જે આપણે વસ્તુઓના પ્રતિબિંબ જોવામાં મદદ કરે છે. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ જેવડું અને સીધું હશે. હવે પછી આપણે ડેપ્થમાં જશું. અત્યારે આપણે ડેપ્થમાં નથી જતા, આપણે ખાલી કન્સેપ્ટ સમજીએ પ્રકાશનું પરાવર્તન એટલે શું. પછી આપણે પર્ટિક્યુલર વિડીયોમાં એ સમજીશું કે સમતલ અરીસો લગાવેલો હોય, આમ સમતલ અરીસો હોય અને એના પર પ્રકાશ પડે તો પછી શું થાય છે, પછી તમને કેવું પ્રતિબિંબ દેખાય છે? વસ્તુ જેવડું અને સીધું હોય છે. આ એક કન્સેપ્ટ છે. એમ અરીસા ઉપર પ્રકાશ આપાત થયા પછી આપણને અલગ અલગ રીતે આપણને બધું જોવા મળશે. એ આગળ સમજીશું. અત્યારે આટલું સમજો. પ્રકાશનું પરાવર્તન કઈ સપાટી પરથી વધુ સારી રીતે થાય છે? લીસી અને ચળકતી સપાટી. સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે? વસ્તુ જેવડું અને સીધું. સમતલ છે એટલે એટલું જ, એટલે કે તમે જાડા નહીં દેખો, પતલા નહીં દેખો, એમ જેવા છો એવા દેખાશો, એમ કહેવા માંગે છે. વસ્તુ જેવડું અને સીધું. નેક્સ્ટ છે ગોલીય અરીસાઓ. હવે આપણે આની અંદર શું સ્ટડી કરીશું? ગોળીય અરીસાઓ એટલે ગોળીય જે અરીસાઓ હોય એમાંથી પ્રકાશ જાય તો એમાં શું ડિફરન્સ આવે છે? આપણે આનો શબ્દ સાંભળેલા છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. રાઈટ છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ઘણીવાર આપણે જે બિલોરી કાચ લાવીએ છીએ ને આમ એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કાગળ રાખીએ છીએ, સૂર્યપ્રકાશના કિરણોને ત્યાં આપણે કેન્દ્રિત કરીએ છીએ, પછી તે સળગે છે. તો બધા આ કન્સેપ્ટ છે કે એ કેવી રીતે સળગે છે, કે પ્રકાશ કેવી રીતે ખેંચાય છે, કેવી રીતે ત્યાં એક જગ્યાએ બિંદુ પર જમા થાય છે અને કેવી રીતે સળગે છે. તો અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ વિશે આપણે સમજવાનું છે આ ચેપ્ટરની અંદર. ઓકે, તો મહત્વનો ટોપિક એ છે અંતર્ગોળ લેન્સ કોને કહે છે અને બહિર્ગોળ લેન્સ કોને કહે છે. જો આપણને સમજાઈ જાય કોઈ ઉદાહરણ દ્વારા, આપણે આ ટોપિકને વધારે સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ. આપણી આજુબાજુ જે એક્ઝામ્પલ છે એનાથી જ આપણે સમજીશું. તો આપણે આ ટોપિકની અંદર સમજીશું ગોળીય અરીસાઓ બે પ્રકારના હોય છે. ગોળીય અરીસાઓ બે પ્રકારના હોય છે. એમાં એક છે અંતર્ગોળ અરીસો અને એક છે બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અંદરની તરફ વળેલો હોય છે, જ્યારે બહિર્ગોળ અરીસો બહારની તરફ વળેલો હોય છે. હવે જુઓ, તમને કન્સેપ્ટ સમજાવી દો. એટલી નામ પરથી જ ખબર પડી જાય, ગોખવાનું કોઈ બી વસ્તુ છે નહીં. અંતર્ગોળ એટલે અંદરની બાજુ, બહિર્ગોળ એટલે બહારની બાજુ. જુઓ, અંતર્ગોળ અરીસો છે અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો અંદરની તરફ વળેલો હોય છે, બરોબર. તો આપણે અહીં જોઈએ છીએ ને, આ અંતર્ગોળ અરીસો છે. હવે આપણે અહીં સમજી શકીએ છીએ, એ આગળ આ અંતર્ગોળ અરીસો છે, રાઈટ છે, અને આ બહિર્ગોળ અરીસો છે. આ અંદરની બાજુ, અંતર્ગોળ અંદરની બાજુ વળેલો હોય છે, બહિર્ગોળ બહારની બાજુ વળેલો હોય છે. સમજાઈ ગઈ વાત? અંતર્ગોળ અને બહિર્ગોળ. હા, તો કન્સેપ્ટ સમજવાનો. તો અંતર્ગોળ અરીસો એટલે અંદરની બાજુ વળેલો હોય, અંદરની બાજુ વળેલો હોય. બહિર્ગોળ અરીસો એટલે બહારની બાજુ વળેલો હોય. સમજાય છે વસ્તુ? આ બહારની બાજુ વળેલો હોય. બહારની બાજુ હોય આ રીતે હોય તો બહિર્ગોળ, આ અંદરની બાજુ હોય તો અંતર્ગોળ. આ એક આકૃતિ છે, આપણે સારી રીતે ડ્રો નથી કરી શકતા, પણ અહીં સમજી શકીએ છીએ. રાઈટ છે, રાઈટ છે. હવે આપણે આગળ વધીએ. કયા અરીસામાં સપાટી અંદરની તરફ વળેલી હોય છે? અંદરની તરફ આવ્યું, અંદરની તરફ અ પરથી અ પરથી અ એટલે અંતર્ગોળ અરીસો. જો ના સમજાય તો એટલું જ યાદ રાખવાનું, અંતર્ગોળ એટલે અંદરની બાજુનું વળેલું, એટલે આ ટાઈપનું કન્સેપ્ટ. ઓકે, કોઈ અરીસો હોય એ આમ બનેલો હોય, આમ હોય, અંદરની બાજુ હોય. આ બહિર્ગોળ એટલે બહારની બાજુ. માનોના સાઈડ મિરર કઈ તરીકે કયા અરીસા વપરાય છે? તો આપણે અહીં સમજવાનું છે. અહીં સમજો, આ અરીસાઓનો ઉપયોગ વાહનોની હેડલાઇટ અને સુરક્ષા અરીસાઓ તરીકે કરવામાં આવે છે. હવે સમજો કે વાહનોની કઈ કીધી છે? સાઈડ મિરર, બાજુની મિરર, એને આપણે જમા લેવાની છે. તો બહિર્ગોળ અંદરની બાજુ,
બહારની બાજુ તો બહિર્ગોળ અરીસો હોય છે, રાઈટ? તો આપણે બહિર્ગોળ અરીસો આવે છે એની અંદર જવાબ. નેક્સ્ટ જઈએ છીએ આપણે, સમજાવશું આપણે ધીરે ધીરે બધું જ. લેન્સના પ્રકાર અને ઉપયોગો. તો લેન્સ એ કેટલા પ્રકારના હોય છે? પારદર્શક માધ્યમ વાળા હોય છે જે પ્રકાશના કિરણોને વક્રીભૂત કરે છે. પછી સમજીશું વક્રીભૂત એટલે શું. બહિર્ગોળ લેન્સ કિરણોને એક બિંદુ ઉપર કેન્દ્રિત કરે છે. જુઓ, લેન્સ પારદર્શક માધ્યમ છે, પ્રકાશના કિરણોને શું કરે છે? વક્રીભૂત કરે છે. બહિર્ગોળ લેન્સ શું કરે છે? કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરે, જ્યારે અંતર્ગોળ લેન્સ કિરણોને ફેલાવે છે. આ જ હતો મેજર કન્સેપ્ટ સમજવાનો છે કે બહિર્ગોળ લેન્સ શું કરે છે? એક બિંદુ ઉપર લઈ જાય છે બધા કિરણોને, અને અંતર્ગોળ લેન્સ બધાને ફેલાવે છે. તો જ્યારે આપણે ગાડીની અંદર બેઠા છીએ અને આપણે લાઇટ ઓન કરીએ છીએ તો આપણને જે સામે બધું જ દેખાય છે, તો આપણી ગાડીના આગળના છે ને એ શું કરે છે? ફેલાય છે. ફેલાય છે એટલે શું કરે છે? અંતર્ગોળ લેન્સ છે. કયો લેન્સ છે? અંતર્ગોળ લેન્સ છે. તો આ લેન્સનો એક ચશ્મા, સૂક્ષ્મદર્શક યંત્ર અને ટેલિસ્કોપમાં થાય છે. અંતર્ગોળ લેન્સ કિરણોને ફેલાવે છે. આવા લેન્સોનો ઉપયોગ ચશ્મા, સૂક્ષ્મદર્શક યંત્ર અને ટેલિસ્કોપમાં થાય છે. એનો કન્સેપ્ટ આપણે બેઝિક કન્સેપ્ટ અહીં સમજી શકીએ છીએ, રાઈટ? આપણે અહીં સમજી લઈએ. જો આ ટોપિકને સમજો. આપણે શું કીધું? બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વિશે સમજવાનું છે. તો આ છે એ બહારની સપાટી છે. એટલે આપણે કયો થાય? બહિર્ગોળ થાય. આપણે સમજ્યા ને આગળ કયો કયો? આ બહારની સપાટી, બહારની સપાટી, બહારની સપાટી. લેન્સ કયો? બહિર્ગોળ લેન્સ. આ અંદરની સપાટી, આ અંદરની સપાટી. લેન્સ કયો? અંતર્ગોળ લેન્સ. આ પહેલો કન્સેપ્ટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર. બહિર્ગોળ લેન્સમાં શું થશે? આ લેન્સ વચ્ચે છે, અહીંથી પ્રકાશ આવી રહ્યો છે. તો પ્રકાશ બહિર્ગોળ લેન્સમાં બહારની બાજુની સપાટી છે બધા જ એક જગ્યાએ કેન્દ્રિત કરશે. બહિર્ગોળ લેન્સનો કન્સેપ્ટ એવો છે, બહિર્ગોળ લેન્સમાં એક બિંદુ ઉપર કેન્દ્રિત કરે છે પ્રકાશને. અંતર્ગોળ લેન્સ શું કરે છે? આ રીતે છે. અંતર્ગોળ લેન્સ એક બિંદુ પર કેન્દ્રિત કરતો નથી, એ પ્રકાશના કિરણોને શું કરે છે? ફેલાવે છે. આ હતો કન્સેપ્ટ. ઓકે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આટલું સમજવાનું છે. પછી નેક્સ્ટ સમજતા જઈશું. ઓકે, હજુ તો આપણે ઇન્ટ્રો ચાલી રહ્યો છે એટલે આપણે બહુ ડેપ્થ જતા નથી. તમને એ સમજાવી રહ્યો છું કે તમારા ચેપ્ટરની અંદર આ બધું છે. ઓકે, ડન. કયો લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે? ભાઈ કેન્દ્રિત કરે છે તો કયો કીધું? કેન્દ્રિત કરે છે તો આ કયો કીધું? અંદરની બાજુ કેન્દ્રિત કરે છે એટલે બહિર્ગોળ લેન્સ. કેન્દ્રિત કરે છે તો બહિર્ગોળ, અને ફેંકે છે તો અંતર્ગોળ લેન્સ. બહારની બાજુ આપણે શું યાદ રાખવાનું? કઈ જ યાદ રાખવાનું નહીં. શું યાદ રાખવાનું? ગાડીની લાઇટ યાદ રાખવાની. જો ગાડીની લાઇટ છે, આપણે ગાડી ચલાવી રહ્યા છે, ઓન કરી, અંતર્ગોળ લેન્સ બહાર ફેંકે છે. અંતર્ગોળ લેન્સ શું કરે છે? અંદરથી બહાર ફેંકે છે. એમ યાદ રાખવાનું. ઓકે, યાદ રાખવાનું. કયો લેન્સ પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરે છે? કેન્દ્રિત કરે છે ભાઈ તો બહિર્ગોળ લેન્સ. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. આ કન્સેપ્ટ ક્લિયર? જોઈ લો. આ પ્રકાશના કિરણોને શું કરે છે? કેન્દ્રિત કરે છે. બહિર્ગોળ લેન્સ. તો એનો જવાબ બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને શું કરે છે? ફેલાવે છે. લેન્સ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પરાવર્તન, વક્રીભવન, શોષણ કે તો વક્રીભવન. આ શબ્દ સાંભળી લીધો. પ્રકાશના કિરણોને વક્રીભૂત કરે છે. વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ બંનેનો ડિફરન્સ સમજીએ તો બહિર્ગોળ લેન્સ હોય છે એ મધ્ય ભાગમાં જાડો હોય છે અને કિનારીએ પાતળો હોય છે. અંતર્ગોળ લેન્સ હોય છે મધ્ય ભાગમાં પાતળો હોય છે અને કિનારીએ જાડો હોય છે. વિરુદ્ધ. તેને અભિસારી લેન્સ કહે છે, તેને અપસારી લેન્સ કહે છે. અંતર્ગોળ એટલે અપસારી, એટલું યાદ રાખવાનું. પર યાદ રાખો. અંતર્ગોળ એટલે અંતરની બાજુની વળાંક હોય અને અપસારી છે. આગળ સમજીશું. આજે બહુ ડેપ્થ નથી જવાની જરૂર. આ ખાલી ઇન્ટ્રો વિડીયો ચાલે છે. એ સમજીએ. બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ એટલે બહારની બાજુ હોય. તો બહિર્ગોળ લેન્સ બહારની બાજુ. બહિર્ગોળ લેન્સ તો એની ડિઝાઇન કેવી? બહારની બાજુ. બહારની બાજુ. અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ. સમજાઈ ગઈ વાત? આપણે આટલું જ યાદ રાખવાનું. અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ કહે છે. પરથી યાદ રાખવાનું, અપસારી. અને અંતર્ગોળ લેન્સ હોય છે પ્રકાશના કિરણોને શું કરે છે? ફેલાવે છે. અને આ જે કિરણો બહિર્ગોળ લેન્સ એક બિંદુ પર કેન્દ્રિત કરે છે. આ કયો લેન્સ છે ભાઈ? જોઈને જ ખબર પડી જાય આપણને. અંતર્ગોળ છે કે બહિર્ગોળ છે? અંદરની બાજુ અંતર્ગોળ લેન્સ. અહીં આપણે ઉભા છે, ઓબ્જેક્ટ તરીકે આપણે ઉભા છે. સમજાય છે વસ્તુ? અહીંથી જે જાય છે પ્રકાશના કિરણોને આ ઇમેજ છે, આ રીતે વર્ચ્યુઅલ અને અપરાઇટ એન્ડ ડાયમેન્શન ઇમેજ, એટલે આ રીતે બનાવે છે. આ છે અંતર્ગોળ લેન્સ. તો એનો આ રીતે બને છે. વર્ચ્યુઅલ એવી બને છે, અપ એન્ડ રાઇટ. અને ઓકે, આ સ્ફેરિકલ મિરર. તો આ જે ગાડીનો જે મિરર છે એની વાત કરેલી છે, પાછળના મિરરની વાત કરેલી છે, જે બહિર્ગોળ લેન્સનો કન્સેપ્ટ છે. આગળ બાજુના સાઈડ લાઇટના આગળ જે નેક્સ્ટ, પ્રકાશનું વિભાજન અને મેઘધનુષ્ય. પ્રકાશનું વિભાજન અને મેઘધનુષ્ય આપણે પ્રિઝમને સમજ્યા છે. પ્રિઝમ વચ્ચે હોય પ્રકાશ જાય અને પછી એનું વિભાજન થવાનો કન્સેપ્ટ છે. સૂર્યપ્રકાશ એ શ્વેત પ્રકાશ છે. શ્વેત એટલે સફેદ પ્રકાશ છે. એ 7 રંગોનો બનેલો છે. આ હતો તમારો ક્વેશ્ચન સિરીઝ. તમને પ્રશ્ન પૂછાય સૂર્યપ્રકાશ કેટલા રંગોનું બનેલું છે? તો 7. અને સફેદ રંગનો શ્વેત રંગનો પ્રકાશ છે.
જ્યારે આ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે આ 7 રંગોમાં વિભાજિત થાય છે. આ કન્સેપ્ટને સમજવાનો જ્યારે આપણે પ્રિઝમ મૂકીએ એ આપણે અલગ વિડીયોમાં આકૃતિ સાથે સમજાવીશું. કે અત્યારે આપણો ઇન્ટ્રો ચાલે છે, આપણે એને બેસિક માહિતી સમજીએ કે તમારા પ્રકાશમાં આવે છે શું. આપણે પ્રિઝમની વાત કરશું. સૂર્યપ્રકાશમાં પ્રકાશ છે 7 રંગોનો બનેલો છે. પ્રિઝમની વાત કરીએ, પ્રિઝમની વચ્ચેથી પસાર કરે છે તો 7 રંગો ફેલાય છે. એને વર્ણપટ કહે છે. મેઘધનુષ્ય કુદરતી રીતે બનતી એક ઘટના છે. શ્વેત પ્રકાશમાં કેટલા રંગો હોય છે? 7. આકાશમાં મેઘધનુષ કઈ ઘટનાને કારણે રચાય છે? પ્રવર્તન, વિભાજન, શોષણ કે ધ્રુવીભવન? તો પ્રકાશનું પરાવર્તન. હવે જઈએ નેક્સ્ટ ટોપિક તરફ. તો આપણે એ સમજીએ છીએ કે પ્રકાશ શું છે, વોટ ઇઝ લાઇટ. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે, આ પ્રકાશનું પરાવર્તન છે આઈએમપી ક્વેશ્ચન સિરીઝ છે તમારી અંદર. એની અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વિશે સમજવું આઈએમપી છે. તો આ ટોપિકને વધારે ડેપ્થમાં નથી જતા, આપણે અલગથી એક વિડીયો બનાવશું જે દરેક ટોપિકો ઉપર હશે, જે તમને વધારે ડેપ્થ તરફ લઈ જશે. તો તમે અમને સાંભળ્યા તે બદલ તમારો ધન્યવાદ. અમારા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલ સમજાવટને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. તમારા નજીકના મિત્રોને બી તમે શેર કરીને સમજાવી શકો છો અને તમે મોકલી શકો છો. તમે તમારા આવા જે વિડીયો છે, જે અલગ અલગ જગ્યાથી પ્લેટફોર્મથી તમે જુઓ છો અને સમજો છો, એને તમે એક સમજ્યા પછી તમે તમારી એક નોટબુકની અંદર પેલા કન્સેપ્ટને તમે નોટ ડાઉન કરો. ત્યારબાદ તમે એના ક્વેશ્ચન સિરીઝ બનાવો. કોઈ એક્ઝામની અંદર કોઈ ક્વેશ્ચન સિરીઝ હોય, એક્ઝામની અંદર ક્વેશ્ચન સિરીઝ બનાવો અને તમારી અંદર એક વાય નામનો ક્વેશ્ચન થવો જોઈએ, આવું કેમ. તો તમે આ વિજ્ઞાનની આ સમજને વધારે સમજતા બહુ આગળ વધી જશો. તમને જો પ્રશ્ન નથી થતા તો વિજ્ઞાનનો જન્મ નથી થતો. તમારા દિમાગની અંદર ક્વેશ્ચન સિરીઝ થવી જોઈએ, આવું કેમ, આવું આ કેમ આ રીતે યાદ રાખવાનું, આ કેમ રીતે આ થતું હોય છે. તો જ તમે તમારી મગજથી વધારે ઓપન થશો, સમજદાર બનશો. ઓકે, તો અમારા આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલ સમજાવટને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. પોતાની જાતને ચાહતા રહો અને પોતાના ઉપર કામ કરતા રહો.